आम की मिठास अब और भी खास। सिप इंडिया सिप मैंगो सिप। ફળોનું આપણા જીવનમાં વિશિષ્ટ સ્થાન છે, પરંતુ આધુનિક યુગમાં ફળો કરતાં પણ વધુ લોકપ્રિય અને લોકભોગ્ય બન્યો છે ફળોનો રસ, એટલે કે ફ્રૂટ જ્યુસ. ભારત વિશ્વમાં સૌથી યુવાન દેશ છે, જ્યાં સરેરાશ વય છે આશરે 26 વર્ષ અને 65% કરતાં પણ વધુ વસ્તી 30 વર્ષથી ઓછી ઉંમર ધરાવે છે. બીજી તરફ ભારતની આબોહવા પણ એવી છે કે જ્યાં વર્ષનો મોટો ભાગ ગરમી જ હોય છે, તેથી ફ્રૂટ બેઝડ ડ્રિંક્સનું માર્કેટ ખૂબ તેજીમાં છે અને આવનાર અનેક વર્ષો સુધી પણ ફ્રૂટ ડ્રિંક્સનું માર્કેટ મજેદાર જ રહેવાની સંભાવના છે. આપણે બધા ક્યારેક ને ક્યારેક તો ફ્રૂટ ડ્રિંક પીતા જ હોઈશું, પણ શું ક્યારેય વિચાર્યું છે કે એ તૈયાર કેવી રીતે થાય છે? આજે આપણે વાત કરીશું એક ગુજરાત બેઝડ કંપનીની, જેણે વર્ષોથી પોતાની બ્રાન્ડની ગુણવત્તામાં સાતત્ય જાળવીને માર્કેટમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. તે કંપની છે મનપસંદ બેવરેજીસ. મનપસંદ બેવરેજીસ, જેનો વિઝન છે ગ્રાહકોને વાજબી કિંમતે ઉત્કૃષ્ટ ક્વોલિટીની પ્રોડક્ટ આપીને યુવા ભારતની પસંદગીની ટોચની કંપની બનવું. ઘરની બહાર, કામ પર કે ટ્રાવેલિંગ દરમિયાન હેલ્ધી અને ફ્રેશ રહેવા માટે ફ્રૂટ ડ્રિંકનો ડોઝ મળી જાય તો કામ થઈ જાય. ફ્રૂટ ડ્રિંકના માર્કેટ માટેના આવા સાનુકૂળ સંજોગો વચ્ચે મનપસંદ બેવરેજીસની સ્થાપના કરવામાં આવી 1998માં. આજે કંપનીની 3 સ્થળે ફેક્ટરી છે: વડોદરા, વારાણસી અને દહેરાદૂન. આ ત્રણેય ફેક્ટરી અત્યાધુનિક ટેટ્રાપેક અને પેટ બોટલ્સ લાઇન્સની સુવિધાથી સજ્જ છે. આ ઉપરાંત વડોદરામાં જ કંપનીનો વધુ એક અત્યાધુનિક પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે, જેથી હવે કંપની ભારતની સૌથી મોટી ફ્રૂટ ડ્રિંક મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાંની એક બનશે. એક નજર નાખીએ કંપનીની બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ પોર્ટફોલિયો પર. ટિયર 1 કેટેગરીમાં કંપનીની બ્રાન્ડ છે ફ્રૂટસપ, જેમાં ગ્રેપ્સ, ઓરેન્જ, મેંગો, સ્ટ્રોબેરી અને એપલ ફ્રૂટ ડ્રિંક છે, જ્યારે ટિયર 2 કેટેગરીમાં છે મેંગો સિપ. આ શ્રેણીમાં અન્ય ફ્રૂટ ડ્રિંક છે એપલ સિપ, ઓરેન્જ સિપ અને ગ્વાવા સિપ. મનપસંદ બેવરેજીસના સ્થાપક શ્રી ધીરેન્દ્ર સિંઘે આજથી 16 વર્ષ પહેલા કંપનીની સ્થાપના કરી, ત્યારે સૌ પ્રથમ ટેટ્રાપેકમાં મેંગો જ્यूस मार्केट में मुक्यो. ये सफ़र 15-16 सालों का, बोलने में, देखने में, सुनने में थोड़ा आसान लगता है, लेकिन मुझे आसान इसलिए लगा कि मैंने अपना व्यापार का जो शुरुआत था वो छोटे शहरों से किया. पूर्वी उत्तर प्रदेश से इसलिए स्टार्ट किया क्योंकि मेरे दिमाग में बहुत पहले से था कि भाई उत्तर प्रदेश में बहुत ज़्यादा इंडस्ट्री नहीं है उस समय में, तो लोगों को बाहर के आइटम का एजेंसी मिल रहा है, इसका बहुत क्रेज हुआ करता था. इसलिए हमने पूर्वांचल को अपना हेडक्वार्टर बनाया और पहले साल मैंने केवल पूर्वांचल में ही मैंगो सिप को इस्टेब्लिश किया. मैंगो सिप ब्रांड जिस समय लॉन्च हुआ उस समय मार्केट में केवल 2 ही दूसरे ब्रांड थे. एक पार्ले का फ्रूटी था और एक गोदरेज का जंपिंग. तो बहुत ज़्यादा कंपटीशन नहीं था और मार्केट का साइज जितना बड़ा था उसके हिसाब से मैन्युफैक्चरर बहुत छोटे थे. धीरे धीरे जो है हमने इसको 10 से 12 स्टेटों में फैला दिया. ત્યારબાદ કંપનીએ 2005માં વડોદરામાં પોતાનો પહેલો પ્લાન્ટ નાખ્યો. ધીમે ધીમે કંપનીએ એક પછી એક 4 પ્લાન્ટ સ્થાપ્યા, જેમાંથી 2 વડોદરામાં, 1 બનારસમાં અને 1 દહેરાદૂનમાં છે. આ એક એવી સદીનો આરંભ હતો જ્યાં જરૂરિયાત કરતાં લાઇફસ્ટાઇલનું મૂલ્ય વધી રહ્યું હતું. યુવા ભારતના જીવનમાં ફેશન સ્ટેટમેન્ટનું મહત્વ વધી રહ્યું હતું. આવા સમયમાં ફ્રૂટ ડ્રિંક પણ યુવા માનસમાં છવાઈ ગયું. હવે આપણે જોઈએ કે કેવી રીતે તૈયાર થાય છે મેંગો સિપ અને ફ્રૂટ સપ. પસંદગીના ઉત્તમ ગુણવત્તાના ફળોમાંથી જે ફ્રૂટ પલ્પ તૈયાર થાય છે તેને પ્લાન્ટ પર લાવવામાં આવે છે અને અહીંથી શરૂઆત થાય છે ફ્રૂટ ડ્રિંક બનવાની યાત્રા. મનપસંદ બેવરેજીસમાં મારી જે જવાબદારીઓ છે
એ ફ્રૂટ બેવરેજનું પ્રોડક્શન, પ્રોસેસિંગ અને ફાઇનલ ક્વોલિટી કંટ્રોલ. મનપસંદમાં અમે જે ફ્રૂટ બેવરેજ બનાવીએ છીએ એનો નેચરલ પલ્પ આવે છે. નેચરલ પલ્પને અમે ટ્રીટેડ વોટર મીન્સ રિવર્સ ઓસ્મોસિસ પ્રોસેસ વોટર અમે યુઝ કરીએ છીએ અને પલ્પને આરઓ વોટરમાં ડાયલ્યુટ કર્યા પછી અમે ટ્રાન્સફર કરીએ છીએ બેવરેજ ટેન્કમાં. અને એની સાથે શુગર જે અમે 85 ડિગ્રી ઉપર ગરમ કરીએ છીએ અને એને ફિલ્ટર પ્રેસમાંથી કાર્બન ટ્રીટમેન્ટ સાથે પાસ કરીએ છીએ. કાર્બન ટ્રીટમેન્ટમાં પાસ કરવાથી ફાયદો એ રહે છે કે એની જે સુગર સિરપ છે એની અંદર કોઈ જાતના ઇમ્પ્યોરિટીઝ નથી આવતી, કોઈ જાતનો ઓડ કલર નથી આવતો અને ઓડ ફ્લેવર નથી આવતી. જ્યારે પલ્પ અને શુગર અમે એક બેવરેજ ટેન્કમાં ટ્રાન્સફર કરીએ છીએ ત્યાં આગળ અમારો કેમિસ્ટ એ બેચમાં અમારા જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરીને એને એક ફાઇનલ બેચ બનાવે ડિક્લેર કરે છે. બેચ જ્યારે ફાઇનલ થાય જેમાં અમે બ્રિક્સ, એસિડિટી, કલર, ફ્લેવર એ અમે બધું ટેસ્ટ કરીએ છીએ અને એ ટેસ્ટ કર્યા પછી એને એઝ એ રેડી બેવરેજ અમે બીજી ટેન્કમાં ટ્રાન્સફર કરીએ છીએ જ્યાંથી તે હોમોજનાઇઝ થઈને સ્ટરીલાઇઝરમાં જાય છે. હવે હોમોજનાઇઝ કરવાનો મેઇન જે ફાયદો એ છે કે ફ્રૂટની અંદર જે ફાઇબર્સ હોય છે, ફ્રૂટના પોતાના ફાઇબર્સ હોય છે, એ ફાઇબર્સ બધા હોમોજનાઇઝેશનમાં ક્રશ થાય છે. હવે આ બેવરેજને અમે સ્ટરીલાઇઝરની અંદર 95 ડિગ્રી ઉપર ગરમ કરીએ છીએ અને પછી એને 72 ડિગ્રી ઉપર અમે એનું ટેમ્પરેચર ડાઉન કરીએ છીએ અને આ 72 ડિગ્રી બેવરેજ અમે એને પેટ ફિલિંગ મશીનમાં મોકલીએ છીએ. જ્યારે અમે 72 ડિગ્રી ઉપર જે બેવરેજ અમે ગરમ કરીએ છીએ, જે હોટ ફિલ લાઇનમાં અમે મોકલીએ છીએ, એ ફિલર મશીનમાં અમે અમારી ફેક્ટરીમાં જ બનેલી બોટલ બ્લો કરીએ છીએ અને એ બ્લો કર્યા પછી એ ફિલિંગ મશીનમાં અમે મોકલીએ છીએ. आम की मिठास अब और भी खास. सिप इंडिया सिप मैंगो सिप. आम की मिठास अब और भी खास. सिप इंडिया सिप मैंगो सिप. ફિલિંગ મશીનમાં પહોંચ્યા પછી ફિલિંગ નોઝલ દ્વારા બોટલમાં બેવરેજ ફિલ થાય છે. અને ત્યારબાદ મશીન દ્વારા કેપ ફિક્સ કરવામાં આવે છે. અને કેપિંગ થયા પછી જે ગરમ બેવરેજવાળી બોટલ્સ છે એ અમે કુલિંગ ટનલમાંથી પાસ કરીએ છીએ જેમાં 72 ડિગ્રી સેન્ટીગ્રેડનું બેવરેજ એક નોર્મલ ટેમ્પરેચર એટલે કે એમ્બિયન્ટ ટેમ્પરેચર 30-32 ડિગ્રી ઉપર એને ઠંડો કરીએ છીએ. એ ઠંડી થયેલી બોટલ ત્યાર પછી અમારા સ્લીવ એપ્લિકેટરમાંથી પાસ થાય છે જેની ઉપર અમારી મનપસંદ બ્રાન્ડનું સ્લીવ એપ્લાય થાય છે. સ્લીવ એપ્લાય થયા પછી એની ઉપર અમે બેચ કોડિંગ કરીએ છીએ અને બેચ કોડિંગ કર્યા પછી આ બોટલ શ્રિંક ટનલમાંથી પાસ થાય છે. આ હતો બેવરેજ તૈયાર થવાનો સૌથી મહત્વનો તબક્કો. હવે બાકી રહે તેનું ફિલિંગ અને ક્વોલિટી કંટ્રોલ. કોઈ પણ ફૂડ પ્રોડક્ટની સફળતાનો આધાર હોય છે તેની ક્વોલિટી. ગ્રાહક હંમેશા ક્વોલિટી પર જ ભરોસો રાખીને પ્રોડક્ટ ખરીદે છે. મનપસંદ બેવરેજીસ પોતાની બ્રાન્ડની વિશ્વસનીયતા માટે
ક્વોલિટીમાં જરા પણ કોમ્પ્રોમાઇઝ કરતી નથી. તેથી વિવિધ તબક્કે ક્વોલિટી કંટ્રોલ કરવામાં આવે છે. જ્યારે અમારી પ્રોડક્શન એક્ટિવિટી ચાલતી હોય છે તે વખતે અમારો ઓનલાઈન કેમિસ્ટ કે જેની જવાબદારી છે જે પ્રોડક્શન ચાલી રહ્યું છે તેને ચેક કરવાની, અને એ સાથે દરેક બેચમાંથી અમે બે બોટલ લેતા હોઈએ છીએ જે અમે માઇક્રોબાયોલોજીમાં યુઝ કરીએ છીએ. માઇક્રોબાયોલોજીમાં જ્યારે અમને કોઈ પણ જાતનું અમને શક હોય તો અમે એ બેચને હોલ્ડ કરી લઈએ છીએ. બોટલ ડ્રિંક એ આપણું કન્વેન્શનલ પેક ફિલિંગ છે, જ્યારે તેની સરખામણીએ ટેટ્રા પેક નવો વિકલ્પ છે. ટેટ્રા પેકમાં ડ્રિંક ફિલિંગની પ્રોસેસ જરા જુદી હોય છે. મીન્સ પહેલાં જે લેમિનેટ છે એનું પેકેટ ફોર્મ થાય છે. પેકેટ ફોર્મ થયા પછી એમાં ફિલિંગ થાય છે, અને ફિલિંગ થયા પછી એમાં સીલિંગ થાય છે, અને ઇન્ડિવિજ્યુઅલ પેકેટ એમાંથી મશીનમાંથી બહાર નીકળતા જાય છે. એમાં અમારી પાસે બે મશીન છે. એક તો પિરામિડ શેપ જેને અમે ટેટ્રા ક્લાસિક કહીએ છીએ, અને બીજું છે ટેટ્રા બ્રિક. ક્લાસિકમાં છે પિરામિડ શેપમાં પેકેટ છે, અને બ્રિક્સ છે એ બ્રિકના શેપમાં છે પેકેટ. 25 ડિગ્રીનું બેવરેજ ટેટ્રા પેકમાં અમે ટ્રાન્સફર કરીએ છીએ, અને ટેટ્રા પેક લાઇનમાં એક હાઈ ટેકનોલોજી મશીન છે જેને અમે એસેપ્ટિક ફિલિંગ મશીન કહીએ છીએ. એસેપ્ટિક ફિલિંગ મશીનમાં મેઇન જે અમારું પેકિંગ મટીરિયલ છે એ પ્રિન્ટેડ લેમિનેટ છે. આ લેમિનેટ જ્યારે મશીનમાં અમે લોડ કરીએ છીએ, લોડ કર્યા પછી મશીન જ્યારે એ પેપરને પુલ કરતું હોય છે તે વખતે આ લેમિનેટ હાઇડ્રોજન પેરોક્સાઇડ બાથમાંથી પાસ થતું હોય છે. હાઇડ્રોજન પેરોક્સાઇડનો જે મેઇન પર્પઝ જે છે એ પેપર ઉપર લાગેલા દરેક બેક્ટેરિયાને વોશ કરે છે, અને ત્યાર પછી આ પેપર હાઈ ટેમ્પરેચર બાથમાંથી પસાર થાય છે, અને ત્યાર પછી એ પેપર એક ટ્યુબ ફોર્મમાં મશીનની અંદર દાખલ થાય છે. આ ટ્યુબની અંદર બીજી એક ટ્યુબ હોય છે જેને અમે ફિલિંગ ટ્યુબ કહીએ છીએ. આ ફિલિંગ ટ્યુબમાં જે સ્ટરીલાઇઝ થયેલી બીવરેજ છે એ આ ફિલિંગ ટ્યુબમાંથી પેપર ટ્યુબની અંદર આવે છે, અને જ્યાં એનું ફોર્મ, ફિલ એન્ડ સીલ થાય છે. અને ત્યાર પછી ઇન્ડિવિજ્યુઅલ પેકેટ મશીનમાંથી બહાર આવે છે, કન્વેયર ઉપર જાય છે. કન્વેયર ઉપર એનું બેચ કોડિંગ થાય છે. બેચ કોડિંગ થયા પછી એની ઉપર સ્ટ્રો એપ્લાય થાય છે, અને સ્ટ્રો એપ્લાય થયા પછી એનું ફાઇનલ કાર્ટનિંગ થાય છે. ક્વોલિટી કંટ્રોલ સાથે સ્વચ્છતાનો સીધો સંબંધ છે. તેથી પ્રોડક્શન પ્લાન્ટમાં હાઇજીન અને ક્લીનલીનેસનું સતત ધ્યાન રખાય છે. मैं चूँकि नया नया था और मेरी कंपनी शुरुआत में बहुत छोटी थी, तो मैंने अपना मेन जो फोकस रखा वो 2 टायर 3 टायर मार्केट में रखा. आज 15-16 सालों के बाद जब मैं पीछे मुड़ के देखता हूँ तो मुझे यही लगता है कि अभी भी हमारे देश का 70% मार्केट वो खाली है. इतना विकास होने के बाद, इतना ग्रोथ होने के बावजूद भी रूरल मार्केट में अभी भी फ्रूट जूस का इतना अधिक अवेलेबिलिटी नहीं है. तो मेरा आज भी प्रयास यही रहता है कि जो भी हम करें, जो भी प्रोडक्ट डिजाइन करें, जो भी फ्लेवर बनाएं, जो भी नया आइटम इंट्रोड्यूस करें, वो तहसील स्तर के कंज्यूमर को दिमाग में रख के करना चाहिए. મેંગો એ આપણા દેશનું રાષ્ટ્રીય સૌથી લોકપ્રિય ફળ છે. આપણા દેશના સર્વ લોકોને આપણા દેશનું બનેલું મેંગો ડ્રિંક જ્યારે અને જ્યાં જોઈએ ત્યાં પૂરું પાડવાના ઉદ્દેશથી કંપની તેની ફ્લેગશિપ બ્રાન્ડ મેંગોસિપ લોન્ચ કર્યું હતું. મેંગોસિપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ફિલ્મ અભિનેતા સની દેઓલને આપણે નિયુક્ત કરેલ છે. સની દેઓલનું પણ પ્રિય ફળ મેંગો જ છે, અને સની દેઓલ મનપસંદ બેવરેજીસના ફ્લેગશિપ બ્રાન્ડ મેંગોસિપ સાથે જોડાવા બદલ ગર્વ અનુભવે છે. आंखों में बसा के मैं तुझको खुद को घर छोड़ आया. तेरी याद मेरा प्यार
गुनगुनी धूप वो गाँव की अमराई, मुझसे भी खूब वो मेरी परछाई। कुछ तोड़ाया कुछ जोड़ाया, मैं खुद को घर छोड़ाया हूँ। एक पल मिला है वक्त से, मुट्ठी में भर लिया मीलों का फासला, एक घूंट में तय कर लिया। आम की मिठास अब और भी खास। सिप इंडिया सिप, मैंगो सिप। आम की मिठास अब और भी खास। सिप इंडिया सिप, मैंगो सिप। આજે સિન્થેટિક કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિંકનું બહુ મોટું બજાર છે. તેના લાભ ગેરલાભ પણ પોતાના સ્થાને છે જ. અહીં જ ફ્રૂટસઅપ अन्य કરતા અલગ પડે છે. मैंगो सिप को इतने वर्षों से करने के बाद मुझे ऐसा लगा कि अब मुझे कुछ हट के और भी करना चाहिए। इसी बीच हमारे देश के प्रधानमंत्री ने एक आह्वान किया कोल्ड ड्रिंक बेचने वालों को कि भाई सब लोग अपने कार्बोनेटेड ड्रिंक में 5% फ्रूट जूस मिलाएं, जिससे किसानों का थोड़ा भला हो सके। जबकि पिछले 1.5 सालों से हम इस चीज़ के पीछे काफ़ी रिसर्च कर रहे थे। संजोग कुछ ऐसा इकट्ठा हुआ कि जिस दिन हम लोगों ने प्रधानमंत्री जिस तरह के प्रोडक्ट के बारे में मार्केट को एडवाइस दे रहे थे, उसी दिन हम लोग इस प्रोडक्ट को गुजरात के गोधरा शहर में लॉन्च कर रहे थे। हमने फ्रूटसअप करके एक नया ब्रांड डेवलप किया, जिसके पीछे 1.5 से 2 साल तक हमारी टीम ने काफ़ी रिसर्च किया। यंग जनरेशन, सब लोग बोल रहे हैं कि भाई हमारे देश में अभी इस समय 65% जो है आबादी यंग लोगों की है। तो यंग लोग किस तरह का प्रोडक्ट पसंद करेंगे, या आने वाले टाइम में कुछ रिफ्रेशिंग प्रोडक्ट कुछ इस तरह के हो जो हार्मफुल नहीं हो, लोगों को फ़ायदा करे और जो आजकल की जनरेशन उसको पीना पसंद करे। तो हमने फ्रूट जूस में कार्बोनेशन ऐड किया और फ्रूटसअप के नाम से 3 फ्लेवर में प्रोडक्ट मार्केट में लॉन्च किया। गुजरात और महाराष्ट्र में हमको इसकी बहुत, जितनी हमारी उम्मीद थी उससे कहीं ज़्यादा सफलता मिली। अब धीरे धीरे हम लोग इसको 3-4 महीनों में पूरे देश में लॉन्च करने की प्लानिंग कर रहे हैं। તેથી કંપનીએ પોતાની પ્રોડક્શન કેપેસિટી વધારવાનો નિર્ણય લીધો અને હવે કંપની આવતા વર્ષે અંબાલા ખાતે વધુ એક અત્યાધુનિક પ્લાન્ટની સ્થાપના કરશે. પરંતુ આપણા 1.25 અબજની વસ્તી ધરાવતા દેશમાં મેંગો સિવાય અન્ય ફ્રૂટ્સના જ્યુસનું પણ માર્કેટ મળે જ. તેથી કંપનીએ મેંગો સિપ સિવાય એક અન્ય બ્રાન્ડ લોન્ચ કરી, ફ્રૂટસઅપ. ફ્રૂટસઅપ એ એક કાર્બોનેટેડ ફ્રૂટ ડ્રિંક છે જેમાં 3 એક્સાઇટિંગ ફ્લેવર્સ છે, ગ્રેપ્સ, ઓરેન્જ અને લેમન. આ ત્રણેયમાં ફીઝ હોવાને કારણે કાર્બોનેટેડ ડ્રિંક પીવાનો શોખ ધરાવતા લોકોને તો મજા પડે જ છે, સાથોસાથ તેમની હેલ્થને પણ નુકસાન નથી પહોંચતું. तो फ्रूटसअप में हमने कार्बोनेटेड फ्रूट ड्रिंक लॉन्च किया है, जिसमें 3 फ्लेवर हैं। एक ग्रेप्स है, एक ऑरेंज है और एक नींबू का है। ये तीनों फ्लेवर इसके अंदर फीस होने की वजह से लोगों का जो कार्बोनेटेड ड्रिंक पीने का जो शौक है वो भी पूरा हो जाएगा और साथ साथ उनके हेल्थ के साथ भी एक जस्टिस होगा, उनको नुकसान नहीं करेगा। तो ये सोच के हमने फ्रूटसअप लॉन्च किया, जिसका बहुत ही अच्छा रिस्पांस हमको मार्केट से मिला है। और फ्रूटसअप ब्रांड में हमने कुछ और जूसेस भी लॉन्च किए और ये सारे जूसेस वो फ्रूट ड्रिंक और नेक्टर के बीच के क्वालिटी के हैं, जो रेट वाइज पब्लिक को बहुत सुटेबल हैं और टेस्ट वाइज बहुत अच्छे हैं। ફ્રૂટસઅપને પણ બજારનો બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. મનપસંદ બેવરેજીસનું પ્રોડક્ટ બાસ્કેટ હવે વેરાયટી અને રેન્જની દ્રષ્ટિએ વધુ એક્સાઇટિંગ બન્યું છે. પ્રોડક્ટને કન્ઝ્યુમર સુધી પહોંચાડવામાં સૌથી મહત્વની કડી છે ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર, કે જેઓ રિટેલર્સ સુધી માલ પહોંચાડે છે.
મનપસંદ બેવરેજીસ કંપનીએ મને તેમના ડીલર તરીકે નિયુક્ત કર્યો હતો. ત્યાર પછી મારી દિવસો પ્રગતિ થઈ છે. આ પ્રોડક્ટને મારે જ્યારે જોઈન કરવાની હતી, આ પ્રોડક્ટને મારે સિલેક્ટ કરવાની હતી, ત્યારે મનપસંદ બેવરેજીસના વિશે મેં ઘણું બધું સાંભળ્યું હતું. જે કંપની આપણા ગુજરાત અને ઇન્ડિયાની એકમાત્ર કંપની છે જે મેન્યુફેક્ચરિંગ કરે છે અને એકદમ સારી પ્રોડક્ટ પ્યોર ફ્રૂટ ડ્રિંક્સ જેને હાઇજેનિક રીતે એ મેન્યુફેક્ચરિંગ કરીને લોકો સુધી પહોંચાડે છે. આ પ્રોડક્ટને દરેક ઇન્ડિયાના દરેક રહેવાસી, દરેક માણસો એને ખુશીથી એને એક્સેપ્ટ કરી છે અને આમાં ગ્રો વધારે દેખાવાથી મેં આમની સાથે જોડાણ કર્યું હતું. અત્યારે માર્કેટની અંદર બીજી જે કોઈપણ બ્રાન્ડેડ કંપની છે એના કમ્પેરિઝનમાં મનપસંદની આ મેંગો સિપ ખૂબ ફાસ્ટ અને સૌથી વધારે મૂવિંગ આઇટમ બની ગઈ છે. આ એક ઇન્ડિયન કંપની છે જે આપણા ગુજરાતની વડોદરા બેઝ કંપની છે અને આ પહેલી ઇન્ડિયન કંપની છે જે મલ્ટીનેશનલ કંપની જોડે બાદ રહી છે. મારી એજન્સી ડીપ માર્કેટિંગના નામે છે અને મારી પાસે હાલમાં ટોટલ 25 3 વ્હીલર ટેમ્પો થ્રુ વડોદરા શહેરની દુકાને કંપનીની પ્રોડક્ટ પહોંચાડું છું. આજે એફએમસીજી માર્કેટ ખૂબ જ ગ્રોવિંગ સેક્ટરમાં છે અને એમાં પણ બેવરેજ સેગમેન્ટ ખૂબ જ આગળ છે. મનપસંદની પ્રોડક્ટ ક્વોલિટી અને ટ્રસ્ટના કારણે તેના ડીલર્સનો પણ ગ્રોથ થયો છે. એન્ડ કન્ઝ્યુમરનો ડાયરેક્ટ કોન્ટેક્ટ પોઈન્ટ છે રિટેલર. રિટેલર એ એક એવો સેતુ છે જે બ્રાન્ડને કન્ઝ્યુમર સાથે જોડે છે. મનપસંદની મેંગો સિપ અને ફ્રૂટસઅપ બ્રાન્ड्स વિશે રિટેલરનું શું માનવું છે? मुझे ये कहना है कि मैंगो सिप इज़ अ ब्रांड आई है इंडिया के अंदर और कंपेयर कर रही है मल्टीनेशनल कंपनी से और एक दो बेस के फ्लेवर पे उन लोगों ने बहुत बड़ा टास्क किया है उन लोगों ने. और मार्केटिंग में मैं नहीं सोचता कि मल्टीनेशनल कंपनी से भी बेस्ट मार्केटिंग अगर हो रहा है, होर्डिंग से लेके सर्विस से लेके एंड ऑल एक्टिविटीज़ में मैंने ये पहली ऐसी कंपनी देखी है जो बेस्ट एक्टिविटीज़ कर रही है. और उनका सिर्फ और सिर्फ बेस दो बेस पे है, खाली फ्रूट्स. उसके बेस पे भी उन लोगों ने मल्टीनेशनल आई गैस के कोक का मार्केट, पेप्सी का मार्केट, उन कंप्लीट मार्केट से बहुत अच्छा फाइट किया हुआ है. और उनकी रेट मैं समझता हूँ 5 रुपये के अंदर भी क्लाइंट को वो अच्छी से अच्छी क्वांटिटी से अच्छी रेंज दे रहे हैं. और लेके 5 से लेके 60-70 रुपये तक उनमें कम से कम उनकी 20 रेंज आती है. 150 ml, 200 ml, 400 ml. काफ़ी मुझे इस चीज़ से बहुत अप्रिशिएट है कि मैं और मेरे को सबसे ज़्यादा प्राउड क्या हो रहा है कि ये इंडियन ब्रांड है जो MNC कंपनी को इतना फाइट दे रही है. तो मुझे बहुत मैंगो सिप को अप्रिशिएट करना लग रहा है. और उनका सर्विस वाइज ऑल ऐसा नहीं कि मैं उनका प्रोडक्ट से बहुत अप्रिशिएट हूँ. मैंने अहमदाबाद, सूरत सबसे ये कंपेयर किया. उनकी सर्विस नॉट इन बड़ौदा, ओवरऑल गुजरात वाइज, इंडिया वाइज बहुत बेस्ट लेवल पे है. और मैं ये कहना चाहूँगा दिस इज़ अ वेरी बेस्ट प्रोडक्ट. મનપસંદ બેવરેજીસની મેંગો સિપ અને ફ્રૂટસઅપ લોકોની ખરેખર મનપસંદ બ્રાન્ડ્સ બની ચૂકી છે. કંપનીની 16 વર્ષની સક્સેસ સ્ટોરી અત્યારે તેના યુવાની કાળમાં પૂરા જોશથી માર્કેટમાં અગ્રણી બનવા તરફ આગળ ધપી રહી છે. સતત ઉભરી રહેલા ભારતીય બજારને જોતા તેનું ભવિષ્ય પણ ખૂબ આશાસ્પદ છે. एक भारतीय कंपनी होने के नाते मैंने शुरू से प्रयास किया है कि हमारे प्रोडक्ट का मूल्य वो एक सामान्य आदमी को पोसाए या एक सामान्य आदमी उसको इंजॉय कर सके. जैसे कि आज 5 रुपये में या 6 रुपये में बोतल के अंदर या टेट्रा पैक के अंदर सबको जूस पिलाना, ये हमारा पहला एम था. आगे भी हमारा प्रयास ये रहेगा कि कम से कम मूल्य में कैसे हम अच्छे से अच्छे और हेल्दी प्रोडक्ट अपने देश के नागरिकों को हम उपलब्ध कराएं और आगे इसी तरह से हम सेवा करते रहें. गुनगुनी धूप वो गाँव की अमराई, मुझसे भी खूब वो मेरी परछाई. कुछ तोड़ाया, कुछ जोड़ाया, मैं खुद को घर छोड़ाया हूँ. एक पल मिला है वक्त से, मुट्ठी में भर लिया मीलों का फासला.
आम की मिठास अब और भी खास। सिप इंडिया सिप, मैंगो सिप।